હર હર મહાદેવ. આજે આપણે શ્રી શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતાનું શ્રવણ કરીશું, જેમાં મા પાર્વતી તથા શિવજીના દિવ્ય ચરિત્રના વર્ણનની કથા કહેવામાં આવી છે. શિવજીનું ગૃહસ્થપણું તથા ઉત્તમ શિવચરિત્રનું પાન કરવાથી પ્રાણી માત્ર પાપમાંથી છૂટી નવજીવન પામે છે. આ ખંડમાં શિવના સગુણ નિર્ગુણ સ્વરૂપનું વર્ણન છે. નારદ ચરિત્ર પણ છે. વિષ્ણુની ઉત્પત્તિની કથા આ ખંડમાં કહેવાઈ છે. તેમજ ગુણનિધિ અર્થાંત કુબેરનું આખ્યાન પણ આ ખંડમાં સામેલ છે. તો શરૂ કરીશું. અધ્યાય 1. મુનિઓએ પૂછેલા પ્રશ્ન. જે સંસારની ઉત્પત્તિ, પાલન તથા લયના કારણરૂપે છે, સર્વતત્વના જાણનારા ગૌરીના પતિ છે, જેમની કીર્તિ અનંત છે, જે માયાના આશ્રિત છે, જે માયાથી રહિત છે, તે અચિંત્યરૂપ તથા બોધ સ્વરૂપ નિર્મળ શંકરને હું નમસ્કાર કરું છું. જે પ્રકૃતિથી પર છે, અનાદિ છે, પ્રશાંત છે, એક જ પુરુષોત્તમ રૂપે છે તથા જે પોતાની માયાથી આ સર્વ જગતને નિર્માણ કરી અંદર તથા બહાર રહેલ છે, તેવા શંકરજીને હું નિત્ય પ્રણામ કરું છું. સર્વના અંતરમાં રહેલ, પોતાના ગૂઢ સ્વરૂપમાં બિરાજમાન, જે કોઈની પણ સહાયતા વિના આ જગતને નિર્માણ કરી ચેષ્ટા કરી રહ્યા છે, જેની સમીપતાથી આ અખિલ સંસાર આ રીતે ભ્રમણ કરી રહ્યો છે, એ શંકરને હું પ્રણામ કરું છું. વ્યાસ બોલ્યા, જગતના પિતારૂપ શિવ, જગતની માતારૂપ પાર્વતી તથા તેના પુત્ર ગણેશને પ્રણામ કરી હું રુદ્ર સંહિતાનું વર્ણન કરું છું. નૈમિષારણ્યમાં સૌનકાદિ મુનીશ્વરોને સૂતજીને પૂછ્યું, હે સૂત, હે મહાભાગ, શિવનું શ્રેષ્ઠ સ્વરૂપ અમને કહો. પાર્વતી તથા શિવનું દિવ્ય ચરિત્ર અમને સંભળાવો. બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ આ ત્રણેય દેવ શિવના અંગમાંથી પ્રગટ છે. તેમાં પૂર્ણાંશ રૂપે મહેશ શિવ જ છે. તેનો આવિર્ભાવ તથા ચરિત્ર વિશેષ રૂપે કરી અમને કહો. ઉમાનો આવિર્ભાવ તથા વિવાહ ચરિત્ર વિશેષ રૂપે કરી અમને કહો. શિવનું ગૃહસ્થપણું તથા લીલા પણ અમને કહો. સૂત બોલ્યા, હે મુનીશ્વરો, સદાશિવની કથાનો પ્રશ્ન પુરુષને પવિત્ર કરે છે. હે બ્રાહ્મણો, જેવી રીતે આપે પ્રશ્ન અમને પૂછ્યો, તે જ રીતે શિવ સ્વરૂપ હરિથી પ્રેરાયેલા નારદજીએ પોતાના પિતા બ્રહ્માને આ વાત પૂછી હતી. શિવના ભક્ત બ્રહ્મા પોતાના આ વચનને સાંભળી પ્રસન્ન થઈ પ્રીતિપૂર્વક મુનિશ્રેષ્ઠને પ્રસન્ન કરી શિવના યશને કહેવા લાગ્યા. મુનિઓએ પૂછ્યું, હે મહાભાગ સૂત, એ મહામતે, આપના મનોહર વચનને સાંભળી અમારા ચિત્તમાં અત્યંત કુતૂહલ થયું છે. સુખને આપનારા બ્રહ્મા તથા નારદનો સંવાદ ક્યારે થયો, જેમાં સંસારના ભયને મુક્ત કરનારી શંકરની લીલા કહેવાયેલી છે. મુનિઓના વચનને સાંભળી આ સંવાદને અનુસરી પ્રસન્ન થઈ સૂત કહેવા લાગ્યા. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સૃષ્ટિખંડમાં મુનિઓએ પૂછેલા પ્રશ્ન નામનો પહેલો અધ્યાય અત્રે. શ્રી હરિઓમ. અધ્યાય 2. નારદ મુનિનું તપ. સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, એક સમયે મુનિઓમાં શ્રેષ્ઠ બ્રહ્માના પુત્ર નારદ મુનિ તપ કરવાની ઈચ્છાથી હિમાલય પર્વત પર એક પરમ શોભાયમાન ગુફા કે જ્યાં અત્યંત વેગથી ગંગા નદી વહે છે અને એક દિવ્ય આશ્રમ અનેક શાખાઓથી શોભાયમાન છે, ત્યાં ગયા. નારદ મુનિએ ત્યાં બહુ દિવસ સુધી તપ કર્યું. મુનિશ્રેષ્ઠ નારદે તપ કરવાનો પ્રારંભ કર્યો ત્યારે તેમને વિઘ્ન કરવા ઇન્દ્રે ઈચ્છા કરી. દેવના સ્વામી ઇન્દ્રે મનથી કામનું સ્મરણ કર્યું. આ સમયે કામદેવને આવેલા જોઈ પ્રભુ દેવરાજ ઇન્દ્ર સ્વાર્થ બુદ્ધિ વડે કુટિલ થઈ પોતે કામદેવને કહેવા લાગ્યા, હે મિત્ર, હે મહાવીર, હે સર્વદા હિત કરવાવાળા, પ્રીતિથી આપ મારા વચનને સાંભળો તથા મને સહાયતા કરો.
તમારા બળથી મેં અનેકના તપના ગર્વનો નાશ કર્યો છે. હે મિત્ર, તમારી કૃપાને કારણે મારી આ રાજ્યમાં સ્થિતિ છે. આ હિમાલય પર્વતની ગુફામાં નારદ મુનિ તપ કરી રહ્યા છે. તેઓ શંકરનું ધ્યાન ધરે છે. મોટા સંયમવાળા થઈને ત્યાં તપ કરે છે તથા દ્રઢ ચિત્તે ત્યાં રહેલા છે. જ્યારે બ્રહ્મા એમને વરદાન આપશે તે સમયે મુનિ આ રાજ્યની તો માંગણી નહીં કરે. આ રીતની મને શંકા થાય છે. તમે જાઓ તથા તેમના તપમાં તેને વિઘ્ન કરો. મહેન્દ્ર પાસેથી જ્યારે આ વચન સાંભળ્યું ત્યારે કામદેવ તે સ્થળ પર અત્યંત ગર્વ કરીને ગયા. તેણે ત્યાં પોતાની સંપૂર્ણ કળા રચી. વસંત ઋતુએ પણ મદદ કરી પોતાનો અનેક પ્રકારનો પ્રભાવ દેખાડ્યો. નારદના મનમાં જરા પણ વિકાર થયો નહીં. શંકરના અનુગ્રહને લીધે આખરે ઇન્દ્રનો ગર્વ નાશ પામ્યો. અહીં કામદેવના શત્રુરૂપ શંકરે અત્યંત તપ કર્યું. અહીં મુનિના તપમાં વિઘ્ન કરનારા કામદેવ બળીને ભસ્મ થયા હતા. આ સમયે રતિએ તથા સર્વદેવોએ કામદેવને જીવાડવા માટે શિવની પ્રાર્થના કરી. પછી લોકના કલ્યાણને કરનારા શિવ કહેવા લાગ્યા, હે દેવતાઓ, કેટલાક સમય પછી કામદેવ જીવતો થશે, પણ આ સ્થળે કામદેવનો પ્રભાવ જરા પણ ચાલશે નહીં. આથી નારદ મુનિની પાસેથી નીકળી તેઓ ઇન્દ્રની પાસે સ્વર્ગલોકમાં ગયા. ત્યાં સર્વ વૃત્તાંત કામદેવે નારદ મુનિને સંભળાવ્યો. પછી ઇન્દ્રની આ આજ્ઞા લઈ વસંત સહિત કામદેવ પોતાના સ્થાને ચાલ્યા ગયા. ઇન્દ્ર પણ આ સાંભળી અત્યંત વિસ્મય પામ્યા. તેમણે નારદની પ્રશંસા કરી. શિવની માયાથી મોહિત થવાને લીધે મુનિના વૃત્તાંતને ઇન્દ્રદેવ જરા પણ જાણી શક્યા નહીં. શિવના અનુગ્રહથી નારદ મુનિ ત્યાં ઘણા વર્ષ સુધી રહ્યા. પછી પોતાનું તપ પૂર્ણ સમજી તેઓ તપમાંથી વિરામ પામ્યા. મેં કામદેવને જીત્યા, આ વાતનો મુનિરાજને ગર્વ થયો તથા શિવની માયાથી મોહિત થવાથી તે જ્ઞાનથી રહિત થયા. હે મુનીશ્વરો, શંકરની મહામાયાને ધન્ય છે. વિષ્ણુ તથા બ્રહ્મા આદિ કોઈ પણ તેની ગતિને જાણી શકતા નથી. નારદ મુનિ માયાથી મોહિત થઈ અભિમાનને લીધે પોતાનો વૃત્તાંત કહેવા માટે કૈલાસે ગયા. શંકરને પ્રણામ કરી તેમણે પોતાનો સર્વ વૃત્તાંત સંભળાવ્યો. શિવજીએ કહ્યું, હે તાત, હે નારદ, આપને ધન્ય છે. તમે મારું વચન સાંભળો. તમે મને જે વાત કહી તે તમારે નારાયણની આગળ કહેવી નહીં. જો તે પૂછે તોય તેને આ વૃત્તાંત કહેશો નહીં. કોઈ પણ રીતે આ વાત પ્રગટ કરવી નહીં. તમે મને અત્યંત વહાલા છો. તમે વિષ્ણુના ભક્ત છો તથા વિષ્ણુનો ભક્ત મને અનુસરનારો હોય છે. પણ શિવની માયાથી મોહિત થયા હોવાથી નારદે આ વાત માની નહીં. મુનિરાજ બ્રહ્મલોક તરફ ચાલ્યા ગયા તથા બ્રહ્માને પ્રણામ કરી પોતાના તપોબળનું તેમજ કામના પર જય પ્રાપ્ત કર્યાનું વર્ણન કર્યું. બ્રહ્માએ આ બાબત કોઈને ન કહેવા વારવા લાગ્યા. જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ નારદે આ વાત હિતકારક જાણી નહીં. નારદની બુદ્ધિ નાશને પામી ત્યારે તે વિષ્ણુલોક પ્રતિ ગયા. નારદ મુનિને આવેલ જોયા, પણ વિષ્ણુ ભગવાન આ સર્વ વાત જાણતા હતા. પોતાના આસન પર બેસાડી શિવના ચરણ કમળનું સ્મરણ કરી નારદના મદનો નાશ કરનારા વચન શ્રી વિષ્ણુ ભગવાને કહ્યા, હે તાત, આપ ક્યાંથી પધાર્યા છો? આપને શું કામ છે? આપના આગમનથી હું પવિત્ર થયો છું. વિષ્ણુના આવા વચન સાંભળી નારદ મુનિને અત્યંત ગર્વ થયો. મદથી મોહિત થઈ અહંકાર સહિત તેમણે પોતાનો સર્વ વૃત્તાંત સંભળાવ્યો. વિષ્ણુ શિવની સ્તુતિ કરવા લાગ્યા તથા આંખ મીંચી દઈ શિવના ચરણ કમળનું ધ્યાન કરી મૌન રહ્યા. વિષ્ણુ ભગવાન બોલ્યા, હે મુનિ શાર્દુલ, આપ સર્વદા નૈષ્ટિક બ્રહ્મચારી તથા સદા જ્ઞાન વિજ્ઞાનવાળા છો. આપને કામનો વિકાર કેવી રીતે થઈ શકે? આપ તો જન્મથી જ વિકાર રહિત છો તથા સુંદર બુદ્ધિવાળા છો. નારદ બોલ્યા, હે ભગવાન, જો આપની મારા પર કૃપા હોય તો કામદેવ શું કરવાના હતા? આ રીતે કહી નારાયણને પ્રણામ કરી મુનિ યથેચ્છ સ્થાને ચાલ્યા ગયા. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સૃષ્ટિખંડમાં નારદ મુનિનું તપ નામનો બીજો અધ્યાય અત્રે. શ્રી હરિ ઓમ.
અધ્યાય 3 નારદનું વાનરમુખ. ઋષિ બોલ્યા, હે સૂત, હે મહાભાગ, આપને પ્રણામ છે. હે તાત, નારદ મુનિ ક્યાં ગયા તે આપ કહો. વ્યાસ બોલ્યા, નારદ જ્યારે પોતાની મેળે ત્યાંથી ચાલતા થયા ત્યારે વિષ્ણુએ શિવની ઈચ્છાથી માયાની પ્રેરણા કરી. તેણે મુનિના માર્ગમાં નગર રચ્યું. આ નગર 100 યોજનના વિસ્તારવાળું તથા મનોહર હતું. આ નગર તેમાં રહેલા લોકોથી અધિક મનોહર દેખાતું હતું. અનેક વસ્તુઓથી તે શોભી રહ્યું હતું. નર નારીઓના વિહારથી યુક્ત હતું તથા ચારેય વર્ણ વડે ભરપૂર હતું. ત્યાંનો શીલનિધિ નામનો રાજા અનેક ઐશ્વર્ય વડે યુક્ત હતો. તે પોતાની છોકરીના સ્વયંવરમાં મહાન ઉત્સવયુક્ત હતો. ત્યાં ચારેય તરફથી રાજાઓ આવી રહેલા હતા. કન્યાને વરવામાં તેઓ ઉત્કંઠાવાળા હતા તથા અનેક વેશ વડે તેઓ શોભાયમાન હતા. આ જોઈ નારદને મોહ થયો તથા કામના મદથી પ્રેરાયેલા મુનિ કૌતુકથી રાજાના દ્વાર આગળ ગયા. શીલનિધિ રાજાએ મુનિશ્રેષ્ઠને આવેલા જોઈ તેમને રત્ન સિંહાસન પર બેસાડી પૂજા કરી. પછી રાજાએ પોતાની શ્રીમતી એવા નામવાળી કન્યા લાવી નારદના પગે પડાવી. આ કન્યાને જોઈ મુનિશ્રેષ્ઠ નારદજી વિસ્મિત થયા તથા બોલ્યા, હે રાજન, આ મહાભાગ્યવાળી દેવોની કન્યા સમાન કોણ છે? રાજા હાથ જોડી બોલ્યા, હે મુનિ, આ તો મારી શ્રીમતી નામની કન્યા છે. તેને માટે સ્વયંવર રચેલો છે. તે સારા વરની શોધમાં છે તથા સર્વ લક્ષણ વડે પૂર્ણ છે. હે મુનિરાજ, આ કન્યાનું ભાગ્ય તથા ગ્રહ કેવા છે તે કહો. વળી મારી કન્યા કેવા વરને પ્રાપ્ત થશે તે કહો. નારદે કહ્યું, હે રાજન, આ તમારી કન્યા સર્વ લક્ષણોથી યુક્ત છે. તે મહાભાગ્યશાળી તથા ધન્ય છે. તે સર્વ શુભ લક્ષણથી યુક્ત છે. આમ કહી નારદ મુનિ પોતાની ઈચ્છાથી ત્યાંથી ચાલતા થયા. શિવની માયાથી મોહિત થવાથી તેઓ કામને વશ થઈ ગયા. નારદ મનમાં શોક કરવા લાગ્યા કે હું આ કન્યાને કેવી રીતે પ્રાપ્ત કરું. સ્ત્રીઓને ઘણું કરીને સુંદરતા વહાલી હોય છે. બીજા રાજાની સુંદરતા જોતાં જ મારા પર અપ્રસન્ન થઈ જશે, એમાં સંદેહ નથી. એમ મનમાં વિચારી મુનિશ્રેષ્ઠ નારદ વિષ્ણુનું સ્વરૂપ ગ્રહણ કરવા માટે કામથી વ્યાકુળ થઈ જલ્દી વિષ્ણુલોક ગયા. ભગવાનને પ્રણામ કરી નારદ બોલ્યા, શીલનિધિ રાજા આપના જ ધર્મમાં તત્પર થયો છે. વળી આ કમળ સરખા લોચનવાળી તેની કન્યા શ્રીમતી વર ગ્રહણ કરવાની ઈચ્છા કરે છે. હું આજે તેને વરવાની ઈચ્છા કરું છું. આ રાજા પોતાની કન્યાનો સ્વયંવર કરી રહ્યો છે. હજારો રાજપુત્રો ચારેય દિશામાંથી આવેલા છે. જો આપ મને આપનું હરિનું સ્વરૂપ આપો તો તે કન્યા અવશ્ય મને પ્રાપ્ત થઈ શકે. હે નાથ, મને આપ પોતાનું સ્વરૂપ આપો. મુનિરાજના આ વચન સાંભળી વિષ્ણુ ભગવાન હસ્યા. ભગવાન શિવની પ્રભુતાને જાણી દયાથી બોલ્યા, હે મુનિરાજ, આપ આપના ઈચ્છિત સ્થાન તરફ જાઓ. હું તમારું પ્રિય કાર્ય કરીશ. જેમ સારો વૈદ્ય રોગીનું હિત કરે છે તેમ હું કરીશ. આમ કહી વિષ્ણુએ હરિ અર્થાંત વાનરનું મુખ આપ્યું. પછી અંતર્ધાન થઈ ગયા. પછી નારદ તે સ્થાન તરફ આવ્યા. ત્યાં રાજપુત્રના મધ્યમાં સ્વયંવર થઈ રહ્યો હતો. હે બ્રાહ્મણો, આ સભામાં તે સમયે ઇન્દ્રની માફક શોભતી હતી. નારદ વિચાર કરવા લાગ્યા, વિષ્ણુના સ્વરૂપને ધારણ કર્યું હોવાથી મને અવશ્ય આ કન્યા વરસે. બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરનારા 2 રુદ્રના ગણો આ ભેદને જાણતા હતા. આ 2 ગણો નારદની રક્ષા માટે આવ્યા હતા. આ 2 ગણો હસવા લાગ્યા. જુઓ, નારદનું સ્વરૂપ સાક્ષાત હરિની સમાન થઈ રહ્યું છે તથા મુખ વાનર સમાન અત્યંત ભયંકર છે. આ મુનિ કામથી મોહિત થયા છે. રાજાની કન્યાને ચાહે છે. આ રીતે છળના વચનથી નારદનો ઉપહાસ કરવા લાગ્યા. શ્રીમતીને જોતાં જ તેના રૂપ વડે નારદ મુનિ મોહ પામ્યા. આ સમયે તે શ્રેષ્ઠ રાજકન્યા અંતઃપુરમાંની સ્ત્રીઓ સાથે વરને પસંદ કરવા ચાલી. શુભ લક્ષણવાળી સોનાની માળા હાથમાં લઈ સ્વયંવરના મધ્યમાં સાક્ષાત લક્ષ્મી સમાન તે ઊભી રહી. સર્વ શરીર વિષ્ણુ રૂપે તથા મુખ વાનર રૂપે થયેલ મુનિને જોઈ કન્યા અત્યંત ક્રોધાયમાન થઈ તથા
ત્યાંથી આંખ મીચી પ્રસન્ન મનથી આગળ ચાલી. આ સમયે મનુષ્ય રૂપ ધારણ કરી વિષ્ણુ ભગવાન ત્યાં આવ્યા. તેમને રાજકન્યા સિવાય કોઈએ પણ જોયા નહીં. ભગવાનને જોતાં જ તેનું મુખ કમળ ખીલી ઉઠ્યું અને વરવર્ણિનીએ તે માળા વિષ્ણુ ભગવાનના ગળામાં નાખી. સમર્થ વિષ્ણુ ભગવાન આ કન્યાને લઈ તુરંત અંતર્ધ્યાન થઈ પોતાના સ્થાન પ્રતિ ગતિ કરવા ચાલ્યા. નારદ મુનિ કામાતુર હોવાથી અત્યંત વિહ્વળ થઈ ગયા. બેઉ રુદ્રગણો કહેવા લાગ્યા, હે નારદ, આપ તો વૃથા કામદેવથી મોહિત થઈ રહ્યા છો. આપ તે કન્યાને પામવાની ઈચ્છા કરો છો, પણ આપનું મુખ તો જુઓ, તે વાનર સમાન છે. બેઉના વચન સાંભળી નારદ અત્યંત વિસ્મય પામ્યા તથા શિવની માયાથી મોહિત થઈ દર્પણમાં પોતાનું મુખ જોવા લાગ્યા. વાનરની સમાન પોતાનું મુખ જોઈ તેઓ ક્રોધાયમાન થયા તથા મોહિત થયેલા મુનિએ તે ગણોને શાપ આપ્યો. તમોએ બ્રાહ્મણનો ઉપહાસ કર્યો છે, માટે તમે જો કે બ્રાહ્મણના બીજથી ઉત્પન્ન થયા છો, છતાં તમે રાક્ષસ થશો. શિવના ગણો શાપને સાંભળી મુનિને મોહ પામેલા જાણી કંઈ પણ બોલ્યા નહીં. તેઓ દુઃખી મને શિવની સ્તુતિ કરવા લાગ્યા. તેઓ પોતાના સ્થાન તરફ ગયા. તેઓએ એમ માન્યું કે આ સર્વ શિવની ઈચ્છાથી જ છે. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સૃષ્ટિખંડમાં નારદનું વાનરમુખ નામનો 3જો અધ્યાય અત્રે. શ્રી હરિ ઓમ. અધ્યાય 4. વિષ્ણુને નારદનો શાપ. ઋષિ બોલ્યા, હે મહાપંડિત સૂત, જ્યારે આ શિવના ગણો પોતાની ઈચ્છાથી ત્યાંથી ચાલતા થયા ત્યારે કામથી વ્યાકુળ થયેલા તથા ક્રોધાયમાન નારદે શું કર્યું? સૂત બોલ્યા, મોહ પામેલા મુનિરાજે તેઓને યથોચિત શાપ આપ્યો. પછી જળમાં પોતાનું મુખ જોયું. તેમનું મન વ્યાકુળ થઈ ગયું. શિવની ઈચ્છાથી તેઓને આ સમયે જ્ઞાન રહ્યું નહીં. તેઓ એમ સમજ્યા કે વિષ્ણુ ભગવાને આ સર્વ છળ કર્યું. તેઓ મહાક્રોધ કરી વિષ્ણુલોક તરફ ગયા. નારદ બોલ્યા, હે વિષ્ણુ, આપ મહાન કુટિલ, કપટી તથા સંસારને મોહ પમાડનારા છો. આપ માયાથી મલિન, આશયવાળા તથા કોઈના પણ પ્રભાવને સહન કરતા નથી. પ્રથમ મોહિની રૂપ ધારણ કરી આપે કપટ કર્યું. તમે અસુરોને વારુણી પીવડાવીને અમૃત આપ્યું નહીં. જો દયા કરી મહાદેવ વિષપાન ન કરત તો હે વ્યાજરતી નારાયણ, આપની સઘળી માયા નાશ પામત. હે વિષ્ણુ ભગવાન, આપને કપટ ગતિ પ્રિય છે. તમને પ્રભુએ સ્વતંત્ર કર્યા છે. પરમાત્મા શિવે આ ઉચિત નથી કર્યું. હે હરિ, હું આપને શિક્ષા કરું છું, જેથી હવે પછી તમે આવું કર્મ નહીં કરો. અત્યાર સુધી તમે નિર્ભય હતા. અત્યાર સુધી કોઈ બળવાન સાથે તમારું પાનું નહોતું પડ્યું. હે વિષ્ણુ, આ સમયે તમે પોતે તમારા કર્મનું ફળ મેળવશો. હે વિષ્ણુ, સ્ત્રીને માટે તમે મને મોહિત તથા વ્યાકુળ કર્યો છે. જેવા કારણથી તમે મારી સાથે કપટ કર્યું છે, તેવા જ કારણથી તમે મનુષ્ય થઈને દુઃખને પામશો. જેવું તમે મારું મુખ કર્યું છે તેવા મુખવાળા જ તમને સહાય કરશે. બીજાને દુઃખ આપનારા તમે સ્ત્રીના વિયોગથી દુઃખ મેળવશો તથા અજ્ઞાનથી મોહિત થઈ તમારે માનુષી લીલા કરવી પડશે. આ રીતે અજ્ઞાનથી મોહિત થયેલા નારદ ભગવાને શાપ આપી ચૂપ રહ્યા. વિષ્ણુએ જાણ્યું કે શિવની માયા એ પ્રમાણે ચાહે છે, માટે તે શાપને પોતે સ્વીકારી લીધો. પછી શિવે વિશ્વને મોહ કરનારી પોતાની માયાને ખેંચી લીધી. નારદ પૂર્વની સમાન બુદ્ધિમાન થઈ ગયા. જ્ઞાન થવાથી તેઓ અત્યંત વિસ્મય પામ્યા તથા વ્યાકુળતાથી રહિત થઈ ગયા. તેઓ અત્યંત પસ્તાવો કરતા વારંવાર પોતાની નિંદા કરવા લાગ્યા તથા જ્ઞાનીઓને મોહ કરનારી શિવની માયાની પ્રશંસા કરવા લાગ્યા. નારદ મુનિ પછી વિષ્ણુ ભગવાનના ચરણમાં પડ્યા. નારદ મુનિ બોલ્યા, હું અત્યંત નષ્ટ બુદ્ધિવાળો તથા દુર્મતિ છું. મેં કુબુદ્ધિએ મોહવાળા થઈ અત્યંત બુરા વચન આપ ભગવાનને કહ્યા. હે નાથ, આપને મેં શાપ આપ્યો છે તે આપ મિથ્યા કરશો. મેં મોટું પાપ કર્યું છે, આથી અવશ્ય હું નરકમાં પડીશ. વિષ્ણુ ભગવાન નારદને ઉઠાડી સત્યવાણી બોલ્યા, હે મારા ભક્ત, તું ખેદ કરીશ નહીં. તું શ્રેષ્ઠ મારો ભક્ત છે, તેમાં કોઈ રીતનો સંદેહ નથી. હે તાત, સાંભળો. તમારા નિશ્ચયથી હું હિતકારક મદથી મોહિત થઈ શિવનું વચન ઉલ્લંઘન કર્યું.
તમને નરક પ્રાપ્ત થશે નહીં તથા શિવ તમારું કલ્યાણ કરશે. જેથી કર્મના ફળને આપનારા શિવે તમને આ ફળ આપ્યું છે. શિવની ઈચ્છા વડે જ આ સર્વ થયું છે. તમે નિર્મળ મતિ રાખો. આ પરમેશ્વર શંકર સ્વામી ગર્વનું હરણ કરનારા છે. તે પરબ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ રૂપે તથા જ્ઞાન સ્વરૂપે છે. તે નિર્ગુણ, નિર્વિકાર તેમજ સત્વ, રજ તથા તમથી પર છે. તે જ પોતાની માયાનો સ્વીકાર કરી બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ આ 3 રૂપે થાય છે. તે જ નિર્ગુણ તથા સગુણ સ્વરૂપે થાય છે. નિર્ગુણમાં શિવરૂપ પરમાત્મા તથા મહેશ્વર રૂપે થાય છે. તેમને પરબ્રહ્મ, અવિનાશી, અનંત મહાદેવ આદિ કહે છે. હે નારદ, સુખદાયી તથા શ્રેષ્ઠ ઉપાય હું કહું છું તે તમે સાંભળો. આ ઉપાય સર્વે પાપને હરનાર તેમજ ભુક્તિ તથા મુક્તિને આપનારો છે. સર્વ સદેહનો ત્યાગ કરી શિવનું શ્રેષ્ઠ યશોગાન કરો. વળી અનન્ય મતિથી શિવના શતનામ સ્તોત્રનો સદા જપ કરો. આ રીતે જપ કરવાથી તમારા સર્વ પાપ નાશ પામશે. હે મુનિરાજ, તમે શોક કરશો નહીં. તમે કશું કર્યું નથી. આ સર્વ શિવની ઈચ્છાથી થયું છે. મહેશ્વરે તમારા મુખથી મને શાપ દેવડાવ્યો. આ રીતે લોકમાં તેમણે પોતે પોતાનું ચરિત્ર પ્રગટ કર્યું. શિવ સમાન કોઈ પણ સુખદાયક મારો પ્રિય સ્વામી નથી. હે મુનિ, તેમની ઉપાસના તથા ભજન કરો. હે મુનિ, જે મનુષ્ય સર્વદા મન, વચન તથા કર્મથી શિવને શરણે જાય છે તે ધન્ય છે. હે મુનિ, બ્રહ્મહત્યા આદિ 1000 પાપ છે તે સર્વ શિવના સ્મરણથી નાશ પામે છે. અનંત પાપ કરવા છતાં જો શંકરમાં પ્રીતિ હોય તો નિસંદેહ તે સર્વ પાપો દૂર થાય છે. જેમ વનમાં દાવાગ્નિથી વૃક્ષ બળી ભસ્મ થઈ જાય છે તેમ શંકરના નામથી પાપ બળી ભસ્મ થઈ જાય છે. શિવનું પૂજન સંસારના ભયને છોડાવનાર છે. તમે યથાવિધિ ભક્તિથી સાંબ સદાશિવ મહેશ્વરનું નિત્ય ભજન કરો. ચરણથી લઈ મસ્તક પર્યંત આખે શરીરે ભસ્મ ચોળી સર્વવેદમાં પ્રસિદ્ધ ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો. શિવને પ્રિય જે રુદ્રાક્ષ છે તેને સર્વ અંગ પર યત્નપૂર્વક ધારણ કરો. શિવની કથાનું વારંવાર શ્રવણ કરો. હે મુનિ, આજથી તમે શિવના ભક્ત તથા શિવ સ્વરૂપે થઈ જાઓ. શિવ તમારું કલ્યાણ કરશે. આ રીતે પ્રસન્ન આત્મા વિષ્ણુ મુનિને ઉપદેશ આપી શિવની સ્તુતિ તથા સ્મરણ કરી અંતર્ધાન થઈ ગયા. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સૃષ્ટિ ખંડમાં વિષ્ણુને નારદનો શાપ નામનો 4થો અધ્યાય અત્રે. શ્રી હરિઓમ. અધ્યાય 5. રુદ્રગણોની શાપથી મુક્તિ. સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, જ્યારે વિષ્ણુ અંતર્ધાન થઈ ગયા ત્યારે મુનિશ્રેષ્ઠ નારદ ભક્તિથી શિવલિંગનું દર્શન કરતાં કરતાં પૃથ્વી પર ફરવા લાગ્યા. રુદ્રગણો તેમની પાસે ગયા અને શિરથી પ્રણામ કરી કહેવા લાગ્યા, હે મુનિ બ્રહ્મપુત્ર, હે નારદ, પ્રેમથી અમારું વચન સાંભળો. આપનો અપરાધ કરનારા અમે 2 બ્રાહ્મણ નથી. હે મુનિ, અમે 2 શિવના ગણો છીએ. રાજપુત્રીના સ્વયંવરમાં આપ માયાથી મોહિત ચિત્તવાળા થયા. મહાદેવની ઈચ્છાથી આપે અમને શાપ આપ્યો. હે વિભુ, હવે પ્રસન્ન થઈ અમારા પર અનુગ્રહ કરો. નારદ મુનિ બોલ્યા, સત્પુરુષોમાં માન તથા પાનને યોગ્ય મહાદેવના હે ગણો, મારું સુખદાયક વચન મોહથી નિર્મુક્ત તથા યથાર્થ છે. મેં કુબુદ્ધિએ આપને શાપ આપ્યો. મેં જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે થશે. તેમ છતાં તમે મારું વચન સાંભળો. મારો અપરાધ તમારે ક્ષમા કરવો. હું તમારા શાપો ઉદ્ધારનો ઉપાય કહું છું. તમે મુનિરાજના વીર્યથી જન્મ લઈ રાક્ષસ થશો. તમે અત્યંત ઐશ્વર્યવાળા તથા પ્રતાપશાળી થશો. તમે સર્વ બ્રહ્માંડના રાજા, શિવના ભક્ત તથા જીતેન્દ્રિય થશો. શિવથી ભિન્ન શરીર વડે મૃત્યુને પામી તમે પોતાના પદને પામશો. પછી મુનિ સર્વ કરતાં શ્રેષ્ઠ, શોભામાં ઉત્તમ, શિવને વાલી, શિવને સુખ આપનારી શિવના સ્વરૂપરૂપી કાશીપુરીમાં ગયા. ત્યાં તેમણે કાશીનાથના દર્શન કર્યા તથા કૃતાર્થ થયા. શિવના સ્મરણથી તેઓ નિર્મળ મતિવાળા થયા તથા બ્રહ્મલોક પ્રતિ ગયા. તેઓએ ભક્તિપૂર્વક બ્રહ્માને પ્રણામ તથા સ્તુતિ કરી.
તેઓ શિવના તત્વને પૂછવા લાગ્યા, હે બ્રહ્મન, હે વિભુ, હે સર્વ જગતના પિતામહ, આપના પ્રસાદથી મેં વિષ્ણુનું સમસ્ત મહાત્મય, ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ તેમજ અન્ય દુસ્તર એવા તપોમાર્ગ, દાન માર્ગ તેમજ તીર્થોના માર્ગ પણ સાંભળ્યા છે. મેં શિવ તત્વ તથા ક્રમે કરી શિવની પૂજાનો માર્ગ હજુ જાણ્યો નથી. હે પ્રભુ, તેના અનેક પ્રકારના ચરિત્ર આપ મને કહો. સૃષ્ટિની પૂર્વે કેવી રીતે શંકર પોતાના સ્વરૂપમાં રહેલ છે તે સર્વ બાબત મને કહો. શિવનો આવિર્ભાવ તથા ચરિત્ર અમને કહો. ઉમાનો આવિર્ભાવ તથા તેનો શંકર સાથે જે વિવાહ થયો તે કહો. બીજા પણ ચરિત્ર મને કહો. તેમની ઉત્પત્તિ તથા પાર્વતીનો વિવાહ વિશેષ રૂપે કરી અમને કહો. સ્કંદનો જન્મ પણ મને કહો. તમે અમારા પર કૃપા કરો. આ રીતે પોતાના પુત્ર નારદના વચન સાંભળી લોકના પિતામહ બ્રહ્મા તેને કહેવા લાગ્યા. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સૃષ્ટિખંડમાં રુદ્રગણોની શાપથી મુક્તિ નામનો 5મો અધ્યાય અત્રે શ્રી હરિઓમ. અધ્યાય 6. વિષ્ણુનું બ્રહ્મરૂપ જળમાં શયન. બ્રહ્મા બોલ્યા, હે બ્રહ્મન, હે શ્રેષ્ઠ, લોકના ઉપર ઉપકાર કરનારા તમે લોકના હિતની કામનાથી આ પ્રશ્ન પૂછ્યો છે. આનો ઉત્તર સાંભળવાથી લોકના સર્વ પાપ નાશ પામે છે. હું તમને અનામય શિવ તત્વ સંભળાવું છું. જ્યારે મહાપ્રલયમાં સ્થાવર તથા જંગમ સઘળું નાશ પામ્યું, જે સમયે ગ્રહ, નક્ષત્ર, ચંદ્રમા, દિવસ, રાત, અગ્નિ, વાયુ, પૃથ્વી તથા જળ કંઈ પણ હતું નહીં, તેમજ પ્રધાન આકાશ તથા બીજું તેજ પણ નહોતું, શબ્દ, સ્પર્શ તથા ઇષ્ટ પદાર્થ કંઈ પણ હતું નહીં, તે જ રીતે ગંધ, રૂપ, રસ તથા દિશા આદિ સર્વ અપ્રગટ હતું. નિરંતર અંધકારમાં કેવળ સદબ્રહ્મ જ હતું. આને કેવળ સત કહે છે. આ રીતે સત, અસત, આત્મક કંઈ પણ હતું નહીં. આવા તત્વને યોગીઓ પોતાના હૃદયાકાશમાં જુએ છે. આ તત્વ મન તથા વાણીના અવિષય રૂપે છે. તે કોઈ પણ ઇન્દ્રિયનો વિષય નથી. તે તત્વ નામ, રૂપ તથા વર્ણથી રહિત છે. તે સ્થૂળ તેમજ સૂક્ષ્મ પણ નથી. તે રસ્વ, દીર્ઘ, લઘુ તથા ગુરુપણાથી રહિત છે. આમાં વૃદ્ધિ તથા ક્ષય કાંઈ પણ થતું નથી. શ્રુતિઓ આ તત્વને આશ્ચર્ય પામી કહે છે કે તે સત્ય સ્વરૂપે, અનંત સ્વરૂપે, પરાનંદ રૂપે તથા પરમ પુરુષ રૂપે છે. આ તત્વ નિર્વિકલ્પ રૂપે, નિરાલંબ રૂપે, માયાથી રહિત, ઉપદ્રવથી રહિત, વિકારથી રહિત તથા ચિદાત્મક સ્વરૂપે છે. આ તત્વને કેટલાક કાળ પછી બીજાની ઈચ્છા થઈ. આ સમયે જે અમૂર્ત તત્વ હતું તેણે ઈચ્છાથી પોતાની મૂર્તિની કલ્પના કરી. આ મૂર્તિ સર્વ ઐશ્વર્ય તથા ગુણથી યુક્ત, સર્વ જ્ઞાન સ્વરૂપે તથા શોભાયમાન છે. તે સર્વત્ર વ્યાપક, સર્વરૂપવાળી, સર્વને જોનારી તથા સર્વને કરનારી છે. આ એક જ મૂર્તિ સર્વને વંદનીય, સર્વને આદ્ય રૂપે તથા સર્વને સંસ્કારયુક્ત કરનારી છે. આ ઐશ્વર્ય સંબંધવાળી, શુદ્ધ રૂપવાળી મૂર્તિની તત્વે કલ્પના કરી. આ કલ્પના કર્યા પછી આ તત્વ જે અદ્વિતીય રૂપે, અનાદિ રૂપે, અનંત રૂપે, સર્વાભાસ રૂપે, ચિદાત્મા રૂપે, સર્વગામી રૂપે, પરાખ્યા રૂપે તથા પરમ બ્રહ્મ રૂપે હતું તે અંતર્ધાન થઈ ગયું. આ અમૂર્તિ પરમ તત્વ સ્વરૂપે છે. તેની મૂર્તિ સદાશિવ રૂપે છે. આ જ મૂર્તિ અર્વાચીન તથા પ્રાચીન રૂપે છે. આ મૂર્તિને પંડિતો ઈશ્વર રૂપે કહે છે. તેણે પોતાના શરીરમાંથી જ સ્વચ્છંદ શરીરવાળી તથા અનપાયની શક્તિ પ્રગટ કરી. આ પ્રગટ કરેલ શક્તિ પ્રધાન રૂપે, પ્રકૃતિ રૂપે, ગણપતિ રૂપે તથા પરામાયા રૂપે છે. તે જ બુદ્ધિ તત્વને ઉત્પન્ન કરનારી છે. આને લોક વિકારથી રહિત કહે છે. આ શક્તિને શાક્તલોક અંબિકા, પ્રકૃતિ રૂપે, સર્વલોકની ઈશ્વરી રૂપે, ત્રણેય દેવની માતા રૂપે, નિત્ય સ્વરૂપવાળી તથા મૂળ કારણ રૂપે કહે છે. આ મૂર્તિને 8 ભુજા છે. તે વિચિત્ર મુખવાળી
તથા શુભ કરનારી છે. તેની કાંતિ પૂર્ણિમાના 1000 ચંદ્રની સમાન છે. તે અનેક આભરણ તથા અનેક ગતિ વડે યુક્ત છે. તે અનેક પ્રકારના આયુધ ધારણ કરે છે. તે ખીલેલા કમળના નેત્રવાળી છે. તેમનું તેજ અચિંત્ય છે. તે સર્વને ઉત્પન્ન કરનારા છે. જો કે આ માયા એકાકીની છે, છતાં તે સંયોગને લઈ અનેક પ્રકારે થાય છે. પરમ પુરુષ, ઈશ્વર રૂપ, શિવ રૂપ, શંકર રૂપ, જેનો કોઈ ઈશ્વર નથી એવા શિર પર ગંગા ધારણ કરનારા, માથે ચંદ્ર ધારણ કરનારા, 3 નેત્રવાળા, 5 મુખવાળા, પ્રસન્ન આત્માવાળા, 10 ભુજાવાળા, ત્રિશૂળને ધારણ કરનારા, કર્પૂર જેવા ગૌરંગવાળા, શરીર પર ભસ્મ લગાડનારા ભગવાનને આ કાળરૂપ શક્તિને લઈ એક વખત શિવલોક નામનું ક્ષેત્ર નિર્માણ કર્યું. આ ઉત્તમ ક્ષેત્રને કાશી ક્ષેત્ર કહે છે. તે પરમ નિર્વાણને આપનારું તથા સર્વ કરતાં વધારે શોભાયમાન છે. શંકર શક્તિ સહિત આ કાશીમાં નિવાસ કરે છે. તેથી તે પૂરી પરમ આનંદ સ્વરૂપે છે. હે મુનિ, પ્રલયકાળમાં પણ આ ક્ષેત્ર શિવા તથા શિવથી રહિત થતું નથી. શિવે પહેલાં આ ક્ષેત્રમાં એક આનંદ નામનું વન નિર્માણ કર્યું હતું. આ ક્ષેત્ર આનંદ કાનન કહેવાય છે. શિવા તથા શિવના આ આનંદવનને વિશે રમણ કરનારા બેઉને ઈચ્છા થઈ કે કોઈ અન્ય પુરુષનું નિર્માણ કરી આ મહાભાર તે પુરુષને અર્પણ કરીએ અને અમો નિર્વાણ શક્તિને ધારણ કરીએ તથા કેવળ કાશીમાં અમે શયન કરીએ. તે પુરુષ સઘળાને ઉત્પન્ન કરે, રક્ષા કરે તથા મારા અનુગ્રહથી તે જ સર્વનો સંહાર કરે. પ્રભુએ આ રીતે નિશ્ચય કરી મહાશક્તિના 10મા અંગમાં સુધારૂપ આસવ મૂકવા વ્યાપાર કર્યો. તેમાંથી 3 લોકમાં સુંદર એક અતિ સુંદર પુરુષ પ્રગટ થયો. આ પુરુષ શાંત ગુણવાળો હતો. તે ગંભીરતામાં સાગર સમાન હતો. તે પૃથ્વીની સમાન ક્ષમાથી યુક્ત હતો. હે મુનિ, આની ઉપમા આપી શકાય એમ નથી. તે ઇન્દ્ર નીલમણીની જેવો કાંતિવાળો તથા ઉત્તમ કમળ સમાન નેત્રવાળો હતો. તેણે સુવર્ણ સમાન કાંતિ ધારણ કરેલી હતી. તે 2 વસ્ત્રથી ઢંકાયેલો હતો. તેની 2 ભુજાઓ કોઈથી પણ પરાભવ પામે એવી ન હતી. આ પુરુષ શિવને પ્રણામ કરી બોલ્યો, હે સ્વામીન, મારું નામ પાડો તથા મારે શું કર્મ કરવું તે કહો. આ વચન સાંભળી સમર્થ પ્રભુ શંકર હસ્યા તથા મેઘ મસાન ગંભીર વાણીથી બોલ્યા, તમે વ્યાપક રૂપે હોવાથી જગતમાં તમારું વિષ્ણુ નામ પડશે. વળી ભક્તને સુખ આપનારા આપના અનેક નામો થશે. શંકરે પોતાના શ્વાસ માર્ગ વડે તેને વેદનું દાન કર્યું. શક્તિ સહિત પરમેશ્વર ત્યાંથી અંતર્ધાન થઈ ગયા અને પોતાના લોક પ્રતિ ગયા. અહીં વિષ્ણુએ 12,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી, પણ પોતાની ઈચ્છા પ્રમાણે કલ્યાણને કરનારા શંકરનું દર્શન થયું નહીં. આ સમયે શિવમાંથી સુંદર વાણી પ્રગટ થઈ કે તમારો સંશય દૂર કરવા માટે તમે તપશ્ચર્યા કરો. જ્યારે ઘણો સમય વીતી ગયો ત્યારે બ્રહ્મના ધ્યાન માર્ગ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ભગવાન વિષ્ણુ જાગ્રત થયા ત્યારે બોલ્યા કે આ કયું મહાન તત્વ છે. આ સમયે વિષ્ણુ ભગવાને પરિશ્રમ કર્યો. તેથી તેમના શરીરમાંથી શિવની માયાને લીધે જળની ધારા નીકળવા લાગી. એ મહામુનિ, આ સઘળું મહાન જળ શૂન્યમાં જતું રહ્યું. તે જળ બ્રહ્મરૂપે થયું. આના સ્પર્શ માત્રથી પાપ નાશ પામે છે. પછી વિષ્ણુ ભગવાન શાંત થઈ આ જળમાં મોહ પામ્યા. ઘણા સમય સુધી તેમણે તેમાં શયન કર્યું. આ સમયે તેનું શ્રુતિથી કહેવાયેલ નારાયણ એવું નામ થયું. આ સમયે પ્રકૃતિ તથા પુરુષ વિના કાંઈ પણ હતું નહીં. હે મહામુનિ, હે મહાપંડિત, પ્રકૃતિમાંથી મહાન તથા મહાનમાંથી 3 ગુણ થાય છે. તેમાંથી અહંકાર તથા તેમાંથી ગુણના ભેદે કરી 3 ગુણ થયા. તેમાંથી તન્માત્રા તથા તેમાંથી પંચમહાભૂત પ્રગટ થયા. તેમાંથી જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો ઉત્પન્ન થયા. હે ઋષિ સત્તમ, આ 24 સંખ્યાવાળા તત્વે શિવની ઈચ્છાને ગ્રહણ કરી બ્રહ્મરૂપી જળમાં શયન કર્યું. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સૃષ્ટિખંડમાં વિષ્ણુનું બ્રહ્મરૂપ જળમાં શયન નામનો 6થો અધ્યાય. શ્રી હરિ ઓમ. અધ્યાય 7. લિંગનો પ્રાદુર્ભાવ. બ્રહ્મા બોલ્યા, જ્યારે નારાયણ દેવે
શયન કર્યું ત્યારે તેમની નાભીમાંથી એક મોટું કમળ ઉત્પન્ન થયું. આ કમળને અનંત નાળ હતી. આ કમળ અનંત યોજનના વિસ્તારવાળું હતું. તેની કાંતિ કોટી સૂર્ય સમાન હતી. તે અત્યંત અદ્ભુત, મહામનોહર તથા અત્યંત દર્શનીય હતું. શાંબ શંભુએ મને પોતાના દક્ષિણ અંગમાંથી પ્રગટ કર્યો. હે મુને, તે મહેશે જલ્દી માયા વડે મોહયુક્ત કર્યો. લીલાથી તેમણે નાભી કમળમાંથી મને પ્રગટ કર્યો. આ રીતે હું હિરણ્યગર્ભ આ કમળમાંથી પ્રગટ થયો, જેને 4 મુખ, રક્તવર્ણ તથા ત્રિપુંડથી શોભાયમાન મસ્તક છે. હે તાત, જ્ઞાનથી રહિત હોવાને લીધે પોતાના દેહને ઉત્પન્ન કરનારાને મેં ઓળખ્યા નહીં. હું કોનો પુત્ર છું તથા હું શા કારણથી ઉત્પન્ન થયો છું તે મેં કશું જાણ્યું નહીં. હું કમળ પરથી નીચે ઉતર્યો. હે મુનિ, 100 વર્ષ સુધી નાળને પકડી મેં નીચે ચાલ્યા જ કર્યું, પણ મને તે નાળના કમળનો અંત જડ્યો નહીં. સંદેહને પામી કમળના ઉપરના ભાગ પર જવાની મેં ઈચ્છા કરી. હે મુનિ, નાળ દ્વારા હું ઉપર આવ્યો. આ નાળના માર્ગમાં ઘૂમતા ઘૂમતા મને ઘણા વર્ષ અર્થાંત 100 વર્ષ વીતી ગયા. મોહિત થવાથી હું ક્ષણ માત્ર ઊભો રહ્યો. આ સમયે મને વાણી સંભળાઈ કે તમે તપ કરો. આ આકાશવાણીના વચનને સાંભળી 12 વર્ષ સુધી ઘોર તપ કર્યું. આ સમયે 4 ભુજાવાળા તથા સુંદર નેત્રવાળા વિષ્ણુ ભગવાન મારા પર અનુગ્રહ કરવા પ્રગટ થયા. તેમણે શંખ, ચક્ર, ગદા, પદ્મ તથા આયુધ ધારણ કર્યા હતા. તેઓ શ્યામ અંગવાળા, પિતાંબરને ધારણ કરનારા, મહારાજાની માફક મુકટ આદિને ધારણ કરનારા, પ્રસન્ન મુખવાળા તથા કોટી કામદેવ સમાન હતા. હું અત્યંત પ્રસન્ન થયો. પ્રસન્ન થઈ મેં વિષ્ણુને કહ્યું, તમે કોણ છો? ત્યારે હસીને પ્રેમથી મને બ્રહ્માને તેઓ કહેવા લાગ્યા, હે વત્સ, હે પિતામહ, આપ ભલે આવ્યા. તમે નિર્ભય થાઓ. હું તમને નિસંદેહ રીતે સર્વ કામનાનું દાન કરીશ. મેં વિષ્ણુને કહ્યું, હે પાપરહિત, હું સર્વના સંહારના કારણ રૂપે છું. મને અહીં આવેલ જોઈ તમે મને વત્સ વત્સ કહી બૂમ મારો છો. તમે મને વત્સ કેમ કહો છો તે જલ્દી કહો. આ વચન સાંભળી રમાપતિ મારા પર ક્રોધાયમાન થયા તથા મને કહ્યું કે હું તમને જાણું છું. તમે લોકોના કરતા છો તે હું જાણું છું. સઘળું કરવા માટે તમે મારા અવિનાશી અંગથી પ્રગટ થયા છો. તમે અનામય સ્વરૂપ, નારાયણ રૂપ તથા જગતના નાથ રૂપ મને ભૂલી ગયા છો. હું વિષ્ણુ વિશ્વની ઉત્પત્તિ તથા પાલન કરતા રૂપે છું. હું નારાયણ રૂપે છું. મારા નાભી કમળમાંથી તમે પ્રગટ થયા છો. હે ચતુર્મુખ, સર્વદેવોના ઈશ્વર રૂપે હું છું. હું જ પરબ્રહ્મ સ્વરૂપે તથા પરમ તત્વ રૂપે છું. હે બ્રહ્મા, સર્વ મારામાંથી જ છે એમ જાણું. મેં 24 તત્વમાંથી અવ્યક્ત નિર્માણ કર્યું છે. આ અવ્યક્તમાં નિત્ય, અણુ તથા બુદ્ધ છે. તેમાંથી ક્રોધ, ભયાદિ રૂપ સૃષ્ટિ થઈ છે. વળી મારા પ્રભાવમાંથી જળ તથા લીલાથી સર્વ અંગો થયા છે. હે બ્રહ્મા, હે પ્રજાપતિ, આ રીતે જાણી તમે મને શરણે આવો. હું તમને સર્વ દુઃખોમાંથી મુક્ત કરીશ, એમાં સંદેહ નથી. મને બ્રહ્માને અત્યંત ક્રોધ થયો તથા કહ્યું કે અનેક અનર્થ કરનારા વચનો શા માટે મને કહો છો? મહાપ્રભુ શિવની માયાથી મોહિત થઈ વિષ્ણુ સાથે દારૂણ યુદ્ધ કર્યું. આ પ્રલય સાગરમાં રજોગુણથી વૈર કરી અમે બેઉ સંગ્રામ કરવા લાગ્યા. આ વખતે અમારા બેની વચ્ચે શિવલિંગનો આવિર્ભાવ થયો. હજારો જ્વાળામાળાથી વ્યાપ્ત લિંગની 1000 જ્વાળાથી હરિત મોહિત થઈ બોલ્યા, મેં શા માટે મારી પોતાની બડાઈ કરી? અમારા બેમાં કોણ ત્રીજું છે? હે બ્રહ્મા, તમે યુદ્ધ કરવું છોડી દો. મારી અગ્નિસ્તંભને જોવા નીચે જાઉં છું. હે પ્રજાપતિનાથ, તમે આને જોવા માટે વાયુ વેગથી ઉપર જાઓ. વિશ્વાત્મા વિષ્ણુએ પોતાનું વરારૂપ ધર્યું તથા મેં હંસરૂપ ધારણ કર્યું. એ દિવસથી મને હંસ હંસ કહે છે. જે મનુષ્ય હંસ હંસ એવો જપ કરે છે તે હંસ અર્થાંત બ્રહ્મ સ્વરૂપે થાય છે. 2 બાજુથી પાંખો વડે વ્યાપ્ત તથા વાયુની સમાન વેગવાળો થઈ હું ઉપર ચાલ્યો ગયો.
વિશ્વાત્મા નારાયણ સમાન કાંતિવાળા, દીર્ઘ નાસિકાવાળા, મહાન શબ્દવાળા એવા વરાહના આકારમાં રહી અત્યંત વેગથી 1000 વર્ષ સુધી વિષ્ણુ નીચે ને નીચે ચાલ્યા ગયા. આ સમયે લોકમાં શ્વેતવરાહ નામનો કલ્પ કહેવાયો. સમર્થ વિષ્ણુ નીચે ને નીચે જઈ બહુ ભમ્યા. મેં પણ સર્વયત્નથી તેનો અંત જાણવાની ઈચ્છા કરી, પણ થાકી ગયો. મેં તેનો અંત મેળવ્યો નહીં. પછી હું તે વખતે નીચે ગયો. આ રીતે કમળલોચન ભગવાન વિષ્ણુ પણ શાંત થઈ ગયા. સર્વદેવમય તથા મહાન શરીરવાળા વિષ્ણુ ત્યાર પછી ઉપર આવ્યા. અમે બેઉ એક સાથે જ ત્યાં ઊભા. અમે વારંવાર શિવને પ્રણામ કરવા લાગ્યા. વળી અમો શિવની માયાથી મોહિત થયેલા હોવાથી ચંચળ ચિત્તવાળા બની ગયા. મારી સાથે વિષ્ણુ પ્રણામ કરી સ્મરણ કરવા લાગ્યા કે આ શું હશે. સ્વસ્થ ચિત્તવાળા થઈ અમો નમસ્કાર કરવા લાગ્યા. આ પ્રમાણે હું તથા હરિ પ્રણામ કરી કહેવા લાગ્યા, હે મહાપ્રભુ, આપ ગમે તે હો, પણ અમે આપના રૂપને જાણતા નથી. હે મહેશાન, આપને પ્રણામ છે. હે મુનિશ્રેષ્ઠ, મદમાં રહેલા અમે બેઉને આ રીતે નમસ્કાર કરતા 100 વર્ષ વીતી ગયા. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સૃષ્ટિખંડમાં લિંગનો પ્રાદુર્ભાવ નામનો 7મો અધ્યાય. શ્રી હરિ.